પણ આ શ્લોકનો તમે અર્થ સમજો તો તમને ખ્યાલ આવશે એમાં શું કહેવા માંગે છે. હા, તવ કથા એ મૃતમ તત જીવનમ કવે વિદિતમ અને આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી બોલ્યો, આ ગોકુળની ગોપીઓ બોલી છે સાહેબ. જ્યારે એમ કહેવાય કે ભગવાન રાસલીલા કરતા હતા અને રાસલીલા કરતા કરતા ભગવાન અચાનક અદ્રશ્ય થઈ ગયા અને ભગવાન જ્યારે અદ્રશ્ય થયા ત્યારે ગોપીઓ ભગવાનની શોધ કરવા માટે એ યમુનાજીના આજુબાજુમાં કિનારા પર ભગવાનને શોધવા લાગ્યા. બાજુમાં એક વડનું વૃક્ષ હતું. એ વડના વૃક્ષને જઈ અને પૂછ્યું કે અમારા પ્રભુને તમે જોયા છે? અને ત્યારે કોઈ જવાબ ન મળ્યો ને ગોપીઓ અંદર અંદર શું વાતો કરવા લાગી ખબર કે આ વડ છે ને એ તો પુરુષ છે. શું છે? પુરુષ છે. સ્ત્રીના હૃદયની વેદના એ પુરુષને નથી ખબર. આગળ ગયા તુલસીનું વન આવ્યું. તુલસીના વનને પૂછ્યું. ત્યાંથી આગળ ગયા તો યમુનાજીનો કિનારો આવ્યો. યમુનાજીને કીધું કે હે માં, તું તો માં છો, તું બતાવ મારા પ્રભુ ગયો ક્યાં? હા, ત્યાંથી પણ કોઈ ઉત્તર ન મળ્યો. અને ઉત્તર ન મળ્યો ને પછી ગોપીઓના મુખમાંથી આ શબ્દ નીકળ્યા છે. 19 શ્લોકો છે. કેટલા? એને અમારા વિદ્વાનોએ ગોપી ગીત કીધું છે સાહેબ. શ્રીમદ ભાગવતમાં 3 ગીતો બતાવ્યા છે. એક ગોપી ગીત, એક ભમર ગીત અને એક વેણ ગીત. તમે તો કથાઓ સાંભળી છે વારંવાર. હા, ઘણી બધી કથાઓ તમે સાંભળી હશે, પણ હું એટલા માટે તમને બિલકુલ સરળતાથી ભગવતના મૂળ સુધી લઈ જવા માંગુ છું. હા, તમે અત્યાર સુધી કથા સાંભળી હશે ને, ખાલી ગાઈ હશે, કૂદી હશે, નાચી હશે, બે ભજન ગાયા હશે અને છૂટા પડી ગયા હશું. પણ મારે તમને મૂળ તત્વ સુધી આ 7 દિવસની અંદર મૂળ ભાગવતના દર્શન કરાવવા છે. આ તમને કદાચ કોઈ જગ્યાએ કંટાળાજનક લાગશે. જ્યાં સત્ય હોય છે ને એ આપણે કંટાળો આવે. તમે જોજો, આજી વસ્તુ આપણને ગમતી નથી. આજે તમને કથામાં જે મજા આવશે ને, બહાર નીકળી કહેશો આજે તો બાપુએ બહુ હસાવ્યા, આજે બહુ મજા આવી. હસવામાં મજા નથી, મૂળ તત્વ સુધી પહોંચવામાં મજા છે. કથા એ મનોરંજન નથી, કથા એ આત્મરંજન છે. હા, એ મનોરંજન નથી, આ મનોરંજનનો ખેલ નથી. હા, મનોરંજન તો આપણે ગમે ત્યાંથી લઈ જઈશું, પણ વિદ્વાનો એમ કે આત્મરંજન અંદરથી આપણા આત્માને વળોવવાનું છે. શ્રીમદ ભાગવતની અંદર 3 ગીતો આવ્યા છે. કયું ગીત? તો પહેલું ગોપી ગીત, પછી ભમર ગીત અને ત્યાર પછી વેણુ ગીત. અને આ 3 ગીત તમને 10મા સ્કંદની અંદર જોવા મળશે. તમારા ઘરે જો ભાગવત હોય ને તો જોઈ લેજો, વાંચી લેજો. એમાં 3 તમને ગીત જોવા મળશે. કયું? વેણુ ગીત, ભમર ગીત અને ગોપી ગીત. કાલે પૂછીશું. હા, એટલે કહી દો ને આજે કે પાછો કાલે આમ અમને જોતા એ કરી જાય. 3 ગીતો છે, એમાંનું આ ગોપી ગીત. શ્રીમદ ભાગવત એ 10મો સ્કંદ છે. જરા શ્રીમદ ભાગવતના 12 સ્કંદ છે, 12 સ્કંદ છે. જરા ધ્યાન આપજો. હા,